વડોદરાના ભાઈમાં તળાવના બ્યુટિફિકેશન નામે ઠાગા થયા થઈ રહ્યા છે। તળાવમાં ડ્રેનેજના પાણી છોડાતા સ્થાનિકો ભારે પરેશાન છે। ડ્રેનેજના દૂષિત પાણીના લીધે રોગચાળો વકરવાનો ભય પણ છે। બેજવાબદાર અધિકારીઓના લીધે તળાવનું કામ અધ્ધરતાલ છે। તળાવમાં ઠેર ઠેર જળકુંભી અને કચરાના ઢગનું સામ્રાજ્ય છે। તળાવના બ્યુટિફિકેશન મામલે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। જનતાએ આપેલા વેરાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે। ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાની પ્રતિક્રિયા સામે આવી ડ્રેનેજનું પાણી બંધ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાની વાત પણ કહી છે। એટલે ભાઈ નુકસાનની તો વાત જ ના કરાય। પહેલાં પેલું કે લાખો રૂપિયા અમારા ગામમાંથી વેરા પેટે ઉઘરાઈ જાય એની અમે સ્વચ્છતાની વાત કરીએ તો ઝીરો છે। અને એમાંય પાછું આ તળાવનું બ્યુટિફિકેશનનું કોમ લીધું તો તળાવ બ્યુટીફુલ બનાવવાનું છે કે ગંદુ બનાવવાનું છે? આ તમે આ નમૂનો જુઓ। તમે આ અધિકારીઓ અને આ ચૂંટેલા જે લોકો છે, અમારા જે ધારાસભ્ય છે કે અમારા જે પેલા કોર્પોરેટરો છે બધા, એ લોકોનું આ એમની બુદ્ધિ અને વિવેક જુઓ તમે। દરમ 10 વારી જતા છે એવા, તેમને ખબર ના પડે કે ગટરનું પાણી 10 દાડાથી નાખ્યું છે અંદર, આ દુર્ગંધ મારતું, આ પેલું ભૂંડ હોય મરી ગયું અંદર। આ બિલકુલ ના થાય। આ ગટરનું પાણી તો એવા લોકો નાખ કરે છે ને અત્યારે પાઇપો નાખી જતો જો ગટર જ છોડ્યું છે। બિલકુલ આ ગટરનું છોડ્યું છે, એમાં કોઈ સ્વચ્છ થાય ના। હું બી આ તો ખોટા પૈસા ઉઘરાઈને આ અમારી પથારી ફેરવા બેઠા છે ભાઈલી વાળાની। અત્યારે જે પ્રમાણે ભાઈલી તળાવની અંદર બ્યુટિફિકેશનની કામગીરી હાથમાં ધરવામાં આવી છે, મને તો પહેલાં એ જ ખબર નહીં પડતી કે આ કયા ધોરણ મુજબ આ બ્યુટિફિકેશન તમે કરવા જઈ રહ્યા છો। તમે એક બાજુ લાખો કરોડ રૂપિયા ખર્ચા, લોકોના વેરાના પૈસા તમે ખર્ચ કરી રહ્યા છો અને બીજી પાછું ગટરનું પાણી તમે એમાં પાછું છોડો છો, એટલે કેલ્ક્યુલેશન જ કોઈ ખ્યાલ આવતો નથી। અને બીજું તમને કહી દઉં કે વડોદરા શહેરનું તંત્ર, આ કંઈક નવાઈની વાત છે નહીં વડોદરા શહેર માટે ખાસ કરીને કહું કે જે વિશ્વામિત્રી માટે ઇતિહાસમાં જેનું નામ છે અને એ વિશ્વામિત્રીની અંદર આજની તારીખમાં સ્વચ્છતાના નામે કરોડ રૂપિયા ચવાઈ ગયા, પણ આજની તારીખમાં વિશ્વામિત્રીની અંદર ગટરનું પાણી છોડવામાં આવે છે।